થઈ જાય બધું બરોબર. હા થઈ ગઈ વાત. હા તો હું શું કહું છું હું કહું છું? સાંભળો ને, મને છે ને આજ પગ બહુ દુખે છે, તો આજે ઘરનું કામ તમે કરી નાખશો ને? તને તો રોજે પગ દુખે છે, આજે જ દુખે છે? દુખે છે તો રોજ, પણ આજ થોડાક વધારે દુખે છે ને એટલે કીધું તમને. એટલે મારે ઘરનું કામ કરવાનું એમ? કરવું પડે, શું કરવાનું? મારે આ બહારના કામ ઓછા છે તો ઘરનું કામ હું કરું? આજ તો ઘરે છો ને, સાંભળ્યું મેં ફોનમાં ક્યાંય તમે જવાના નથી તો ઘરનું કામ કરી નાખો ને થોડું. અરે જવાનું છે, હું નથી જવાનું. એ તો ખાલી હું એમ જ કહેતો હતો ભાઈ હું નહીં આવું હમણાં. કાંઈ વાંધો નહીં, તો તમે નહીં કરો ને? નહીં કરવું એમ ક્યાં મેં કીધું છે? ધીમે ધીમે જેટલું થાય એટલું કરજે, બાકીનું પછી રહેવા દેવાય, ધીમે ધીમે કરતું જવાય, એમાં હું ન્યા. મારાથી કાંઈ થાય એમ નથી. બપોરની એક રસોઈ થશે એ શું કામ, બેઠા બેઠા કરું ને એટલે, બાકી નહીં થાય કાંઈ. ખાલી રસોઈ જ થશે, હા. બાકી કઈ કામ નહીં થાય? ના. હા છે ને તમારા આવું ને આવું જ તમારે હોય. જ્યારે હોય ને ત્યારે કંઈક ને કંઈક તમારે પાસે પગ દુખતા હોય, કાં માથું દુખતું હોય, કાં કમર દુખતી હોય. હા તો હવે શરીર છે એમાં મારું તો કાંઈ ન હાલે ને, એ તો થાય. કરમ પીડા લખી હોય ભોગવવાની તો શું કરવાનું, ભોગવવી પડે. તમારી નહીં મારી લખી છે, એટલે હોય ત્યાં કંઈક ને કંઈક ઊભું જ હોય. એટલે તમે કેવા હું માંગો છો? ઈ કામ ન કરવું પડે એટલે આ બધું કરતા હોય, બીજું હું. આવો સારો ફોન છે તો કાંઈક ફોનમાંથી શીખતા હોય તો. જો આ વિદેશમાં ઓલા ભૂરિયા રહે કે નહીં, એ બધાને કેવું સારું, બે માણા નોકરી કરે ને બે માણા ઘરનું કામે હારે કરે, કેવી મજા, કાંઈ ઉપાધિ. અને તમે આપણે વિદેશ વહી જઈએ એટલે ત્યાં જઈને હું કામ કરીશ, બે હારવા નોકરી કરશું. પણ તમારે કામ જ કરવું હોય તો વિદેશમાં ધક્કો ખાવાની ક્યાં જરૂર છે? અહીંયા જ કરી નાખો ને. અહીંયા કોઈ કામ નથી કરતું, વાત કરે છે. પણ આમ કઈ તમારે બહાર ફર્યા વાળવા નથી જવાનું, ઘરમાં કામ કરવાનું છે. અંદર છે ને આગળીઓ દઈ દેવાય દરવાજાને. એ હારું હું કામ મારે કરવાનું છે? કચરા પોતા વાસણ કપડાં તો તમારાથી નહીં ધોવા એટલે એ રહેવા દો ને. કચરા પોતા ને વાસણ 3 કામ છે. એમાંથી કઈ ઘટાડ્યા? આમ કચરા પોતા મને ન ફાવે, વાસણ કદાચ ગણી દઉં આમને ઊભા ઊભા. કચરા ને પોતા છે ને બોલવાના 2 હોય પણ કરવાનું એક જ હોય. પણ ઈ ન ફાવે એમ તને હું કહું છું. હારું હું શીખડાવીશ બેઠા બેઠા. બસ બેઠા બેઠા તું ઈ શીખવાડી શકીશ મને? તો તું એક કામ કર ને, બેઠા બેઠા આમ પોતું મારતી જાજે અને હંજવારી કાઢતી જાજે, બીજું હું. એલા બાપા મારો પગ દુખે નકર તમારે આટલા લવારા કોણ કરે? કરવું હોય ને તો કરો, નકર ના પાડ દો. નસીબ જ આવે સાચું. મારા નસીબ એવા છે ને, હવે કર દે ભાઈ. સાચું? હા રસોઈ બનાવજો, બીજું હું. કરી દેશો? હા. હારું તો જરાક જલ્દી કરી નાખજો હો ને. તું છે ને દવા લઈ લેજો ટાઈમે. લે દવા તો મહિના દિવસથી ચાલુ જ છે, પણ નો મટે તો શું કરવાનું? તો બીજા ડોક્ટરને બતાવી આવી કે આ ધંધા મને પોહાતા નથી કઈ. હારું આજ નથી તો કાંઈક કરી નાખો. કચરા પોતાનું વાસણ કાલનું કાલ જોઈશું હે ને. આ એકવાર હું કરી દીધા ને મેં તને, એટલે તું બીજી વાર મને કહેવા આવી. પણ આમ હવે જો, તારે રોજનું થવાનું છે. તમે કચરા પોતા કર્યા ને મેં કોઈ નથી કીધું. મારી પાકી બેનપણી છે ને ઓલી કોમલ, એને મેં નહોતું કીધું. બોલો લ્યો, હવે આટલું સિક્રેટ તો રાખું છું તમારું, તોય તમારું આટલું કામ ન કરો. તે ગામને નો કે એટલે હું મારા ડહડા કર્યા કરવાના? હારું હવે તમે આજ નો દી કરી તો દો, પછી આપણે કાલનું કાલ વિચારશું નહીં. હા તું જા, આવું હમણાં કરી નાખું બધું જલ્દી હો. કેટલું ધ્યાન રાખવું, ઘરનું જોવું બહારનું જોવું. ચાર્જિંગ જ નથી થતું આનું, કોણ જાણે. અશોક બેટા, અશોક, હા આમાં જો ને આ ચાર્જિંગ થતું જ નથી. હા જો ને આ મારે આ કંઈક કામ કોઈકને ફોન કરવો હોય તો કોઈને ફોન કંઈક નવું ચાર્જર લઈ આવી દે ને બેટા. પણ બાપુજી જે આ 15 દી પહેલા લાવ્યો હતો. પણ બેટા આમાં મારે 5 FB આઈડી છે ને મને આમાં મારે કેટલા બધાને મેસેજ આવે. આમાં આ એક તો તારી બાને કંઈ તબિયત સારી નથી રહેતી અને બધું ઘરનું કામ મારે ને એક તો આ ફોન મારો બંધ થઈ ગયો છે બેટા. પણ મારે બાપુજી 5 ફેસબુક આઈડી એટલે આ તમે શું કરો છો? બેટા અશોક, હું કહું છું આ ચાર્જિંગ ખરાબ છે અને આ મોબાઈલ ખરાબ છે. હું કહું છું આ કાં મોબાઈલ નવો લઈ દે મને હે ને આમાં મને કંઈ દહેજ નથી ઉઠતી. પણ બાપુજી હવે તમારે 10 છે ને મંદિરમાં જઈને પૂછશે તમને. આ બધું મોબાઈલ ને મૂકો અને આ તમે ચાર્જિંગની પિન તો ચાલુ નથી કર્યું ચાર્જિંગ. એ બેટા હમણાં આમાં જ ભરાયું હતું પણ કોણ જાણે હું થયું કંઈ ખબર પડી. ચાર્જિંગ ચાલુ જ નથી થતું, આમાં મારે કરવું. એક તો મને ઘરે બેઠા બેઠા ટાઈમ જતો નથી, તારી બા બીમાર છે અને મારે બધું ઘરનું કામ કરવું પડે છે.
સમજતો નથી યાર બેટા. પણ બાપુજી તમે આમાં ને આમાં રહો તો શું થાય તમને ખબર છે? બેટા તમે બે અને તમે મારી વાત સાંભળો પહેલા. આ તમે ફેસબુકની 5 આઈડી વાપરો છો. મારા દોસ્તારના પપ્પા હારે કેવું છું તમને ખબર છે? શું થયું? મારે તમને કઈ ભાષામાં કેવું એ કહેવાય એવું જ નથી. હું થયું મને શોખ વોટ કરી તો મને ખબર પડે ને બેટા. મને તો આ કાંઈ ખબર પડતી. અરે બાપુજી આ ફેસબુકમાં પહેલાં તમને ફોટા મોકલે, પછી નંબર મોકલે, અને પછી છે ને તમે છે ને લાલચમાં જાઓ, પછી વિડીયો કોલ કરે. સમજ્યા? અને બેટા મારે આવું બધું ક્યાં કરવાનું હોય? આ તો ફેસબુકમાં ખાલી ફોટા જોયા રાખો. મને કાંઈ બી કાંઈ દઈ ઉઠતી નથી. આમાં હું ને બેટા તમે બધા તો કામે વૈયા ગયા. મને એકલા ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે. મને નથી ગમતું યાર. મને તું ફોન છે ને નવો લઈ આવી દે, નહીં તો હું દેહમાં વયો જાઉં બસ. અરે દેહમાં તમારે નથી જવું. દેહમાં જઈને પછી પાછો ઉપાધિ તો અમારે જ ને. ને કાકાનો નેનો ફોન આવે કે અહીંયા તમે શું કામ મોકલો છો? નકરી વાડીએ જઈને નકરા તમે ત્યાં ઝઘડો કરો કે આ એટલું તમે વધારી દીધી જમીન ને એટલી અમારી લઈ લીધી ને એવી વાતો કરો જ નકરી. એટલે કહું. અને હું શું કહું, તમારે અહીંયા ટાઈમ ન જતો હોય ને તો આ રવજી દાદા છે, બાબુ કાકાની બધાય છે, એની હારે તમે મંદિરે બેહતા હોય તો બધાય ભેળા મેળે. જો ભાઈ સાંભળ, મને કોઈને યાર ભેગું હોય ને ગોઠતું નથી. મારી વાત સાંભળ, હું દેહનો માણસ રહ્યો બરોબર, દેશી માણસ. મને કોઈને યાર ગોઠતું નથી. મારે આમાં હું જોયા રાખે. તારે મને ફોન લઈ દેવાનો છે કે નહીં? મને તો હું દેહમાં જાઉં છું. ના ના બાપુજી, પણ ફોનનો ક્યાં કરો? આ કોનો મેસેજ આવ્યો? આ કોઈ છોકરીનો ફોન આવે છે જો. વારે ઘણી આવ્યા બાપુજી ફોન નથી, આ ફોટો છે. રાખે. મને હારી કાંઈ દઈશ તમે છે ને દસ નો હુજે કાંઈ નહીં, પણ તમે હવે ધ્યાન રાખજો, આ કાંઈ ખોલતા નહીં હવે. સારું તો તું ફોન મને લઈ આવી દેવાનો હતો કે નહીં? અરે કહું છું હવે અહીં બેઠા બેઠા હું કરો છો? જો સા થઈ ગયો છે ને ટાઢી થઈ જાય. હાલો તો તું જા, મારે નથી પીવી ચા. મારા આ ફોનનો રામાયણ હાલે ને તું ચા જોઈ. હું તમને શું કહું છું બા, આ જો મોબાઈલમાં આખો દી હોય, તમે જરીક સમજાવતા હોય તો હું તો સમજાવીને થાક્યો. પણ તારે અહીં નથી બેવું. તું તારા કામે જા જા તું. અને હાલો તમે સા. તું પેલા મને અશોકને સમજાય. પેલા સા પછી બધું. હાલો મારા ફોન વગર મને કંટાળો આવે. એ લ્યો આ મૂકો અને તો આમાં ચાર્જિંગ આ કામ કરતું નથી. આમાં ભરવું કેમ? મને કઈ હદેશ નથી પૂછતી. જીજી ક્યાં કરો છો તમે? એ લ્યો આ નાખી દીધું. લ્યો આ થઈ ગયું. હવે હાલો તું પેલા અશોકને કહે છે મારા ચાર્જર નવું લઈ દે. આ મોબાઈલ ને આ મારા મગજને મને તો દહીં થઈ ગયું છે. મને કઈ ખબર મારું દહીં છાસ બધું થઈ ગયું. હાલો મને ચા ઉગશે જ નહીં. આજે ઉગે બધું ઉગે. હા શું ચા બની છે? ફટાફટ હવે હું છે ને ચા પી લઉં. દામિની, હા તું આવી રીતે ગેસ બાયડા કરે એ હાલતું હોય? આ પાણી મૂકે ને પછી એમાં પાછી ચા નાખે ને ખાંડ નાખે ને એમાં કેટલો ગેસ બળે. અને જો આપણે એક જ બાટલો છે, એક બાટલો તો ઓલા મોટાને ત્યાં દીધો છે ને, તો તું અહીંયા ધ્યાન રાખતી હોય તો. અને સાંભળ, તું હમણાં અંદરથી આવી ને તો અંદર જો લાઇટે બળતી મૂકી છે તે એ લાભ પછી છે ને આ બિલ આવે ને તારા દાદાને ભરવું પડે છે. તું સમજતી કા નથી? એક મિનિટ હો. હા, તમારો ગેસ બળતો હતો ને તો મનથી પહેલા બંધ કરી દઉં, પછી આપણે બાધી. બોલો. એલા પણ આપણે તો મોઢેથી વાતું કરતા હતા. હવે પાછી આ તપેલી ઠરી જશે, પાછો તું ગેસ ચાલુ કરશે એટલે પાછો ગેસ વધારે બળશે. અરે એમ ન કરાય. તું પણ શું ધ્યાન નથી રાખતી? પછી બધું ધ્યાન મારે જ રાખ્યા કરવાનું. અને સાંભળ, આ અહીંયા છે ને એકે વાસણ ધોવાના નહીં. આ નીચેથી છે ને પછી પાણી જાતું નથી ને બધી મારે ઉપાધિ થાય છે. અને જો તારા દાદાને કીધું તું કે ઓલા કોઈક ભાઈને બોલાવીને આ સાફ કરાવો ને તો પાછા તારા દાદા ના પાડીએ છે નહીં, એને કોણ પૈસા દે? હું કરી નાખીશ. દાદાએ એમ જ કીધું. એ કહે કે આપણે કાંઈ પૈસા નથી બગાડવા, તારે અહીંયા વાહન નહીં ધોવાના, ઉટકવાના બહાર જ. અને બારે છે ને હાબુ પાછું ધ્યાનથી વાપરવાનું. તારા દાદા લઈ નથી દેતા ને પાછા. એ આપણે હલાવવો પડે કે ન હલાવવો પડે? તમને ખબર છે હું શું કહું છું? આ હાબુ આપણે વાપરી તો એના પૈસા દેવા પડે ને. આપણે એક કામ કરી, ઓલું ખબર રાખ આવે, રાખ, હા. ઈ લઈ આવી. તો રાખ મફત આવે છે? સાબુ કરતા સસ્તી આવે ને. એ પણ વાહામાં ઢળડા પડી જાય.
એ સાબુ ઝારો ને પાછું તને છે ને જો અહીંયા હાથમાં વાગશે ને તો પાછી હવે તારી દવા કરાવવાની. હા એ તો મને બોલાય જ ગયું નહીં. અને પછી ઘડી ઘડી કઈ તાર દાદા પતીકડા લાવી નહીં દે તો એટલે છે ને ધ્યાન રાખવાનું. અને સાંભળ, આ વાસણ તું બહારથી ઉટકી આવે ને એ પાછા લૂસીને મૂકવાના. ઓગરા હોય ને તોય તારા દાદા ખીજાય છે પાછા, હો ને? હવે તમે એટલું બોલે ને તો મને એમ થાય છે કે કાલથી હું ચા પીવાનું જ બંધ કરી દઉં. એલી બંધ કરવાનું કોણ કે છે? એમાં ધ્યાન રાખવાનું કહું છું. ના ના, એમાં એવું છે બા, હું ચા ન પીવું ને તો જો ચાય બચે, ખાંડ બચે, બધુંય બચે, પાણી હોતી બચશે. હા ઈ વાત તારી તો સાચી. પછી? બસ તો તું બંધ કરી દે ને હું તાર દાદા ચાલુ રાખશું. ને મને તો એ હોતી વિચાર આવ્યો, હું બંધ કરું એની કરતા તમે બંધ કરી દો તો. પૂછો કેમ? જો હું કહું એમાં એવું છે ને, જો હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે તમે ચા પીવાનું બંધ કરી દો તો કેટલું સારું પડે. એમે બધા કહેશે ને ચા ન પીવાય. એ હવે એવી ટેવ પડી ગઈ હોય ને કે આ ઉંમરે ચા ન છોડાય. એના કરતાં તું હજી નાની છે ને એટલે તારે ન પીવાય. જો હોઠે કાળા ન પડે, ઈ પડે જ પાછી તારે લિપસ્ટિક ગળવી પડે ને લાલ રાખવા. તો એના કેટલા પૈસા. ખર્ચા થાય. હો ને? સારું હાલ હું જાઉં છું હો. જો મારે ઝાડુ કાઢવાના બાકી છે. અને પછી તું વાંય પોતાય મારતી આવ, હો ને? એ પોતા તમે મારી દેજો ને આજે. એ નહીં મરાય મારાથી. ઈ તું મારી દેજે ને હું ઝાડુ કાઢી નાખું. હલો, આ એકદમ ભોને હારો. તમારે આ ફોનની રામાયણ ગઈ જ નહીં કા? હું કહું છું શું છે તું સવારના મારા તું ગરમ પાણી મૂક ને, મારે બધું નાવાનું મોડું થાય. એ કહું છું, આ હવારમાં તમે ગરમ પાણીએ નાહો તો આપણો ગેસ ન બળે. અને પછી છે ક્યાં બાટલો લેવા જવાનું. એટલે એમ કહું છું કે ટાઢે પાણીએ નાહીને પછી અહીં તડકે બેવાનું એટલે પાછા આપણે ઉના થઈ પણ જાય. તારે આ બધી બસત કરીને ક્યાં ભેગું કરી માથે લઈ જવાનું છે? કહું બેજામારી કરી મને મારે નાવું છે ને પછી એક તો આ મોબાઈલ હરખો નથી હાલતો ને એક તું હરખીની નથી હાલતી. એ પણ જો હું ટાઢે પાણીએ નાહી અને આ જો નાહી બેઠી છું તો એવી મસાની ગરમ થઈ ગઈ છું. એ તમારે એમ જ કરવાનું, ખોટો ગેસ ન બળાય. તું સમજતી કેમ નથી? મારે હજી બધું દહીણું લેવા જવાનું. એક તો તારા પગ દુખે ને મારે દહીણું લેવાય મારે જવાનું. તો ભલે ને જવું પડે, ખાવા નથી જોતું તમને? તારે લે, પાણી મૂકવાનું છે કે નહીં? મારા કરતા 2 રોટલી તમે વધારે ખાવશો તો એટલું ન કરાય. આના કરતાં તો દેહ માતા એ સારું હતું. આ મગજનું તું દહીં કરે મારે. આ મને એક તો કંઈ ખબર પડતી નથી. તારે પાણી ગરમ કરવાનું, મને ટાઢા પાણીએ તને કહું શરદી થઈ જાય. હા, તું સમજતી કેમ નથી? પણ હું સમજાવું જ છું તમને કે ઈ ગરમ પાણીએ નાહવું અને ગેસ બાળવો એના કરતાં ઠાઠે પાણીએ નાહી બેસીએ ને તો 2 વાત થાય. શરીરે સારું રહે ને ગરમી એ મળે. અને હું એમ કહું, આ તમે વાતમાં હું ટેવ પાડી છે હું કે મગજનું દહીં. આ રોજ દૂધ તો મેળવું જ છું, એ દહીં નથી ખાતા તમે? એ દહીં ખાધું હોય તો આ દહીં થોડું થાય મગજનું? એ તમારું તો છે ને એવું જ છે. એ ગરમ પાણીએ નાહી ને એટલે બધું જામી જાય અંદર. એટલે અહીં બેહવાનું. તને હું કહું છું, હું કહું છું મને શું ખબર તમારે હું કેવું છે? મારે ઓલા રામજીભાઈ માં જવાનું છે દહીણું લેવા. હા, તું લઈ આવવાની છો તો પછી તું મને નવડાવી ધોવડાવીને બહાર મોકલીશ તો હું જઈશ ને? તું મને ઠંડા પાણી તો હું નહીં જ નાવા. એલા હવે આ ઉંમરે હું કઈ નવડાવવાનું આવું તમને? એટલે નવડાવવાની તમારે વાત નાઈ બે હાય. નવડાવવાની વાત નતું, પણ પાણી ગરમ કરી દે ને બસ. અને એક રકમ બી મને સાપ આપી દે. તમે છે ને બહુ ખોટા છો. હમણાં જ કીધું મને નવડાવી ધોવડાવીને તું જવા દે. એવું ન બોલાય. અને ચાય નથી પીવો. જો ચા છે ને કરી રાખ્યો છે, લઈને અહીંયા આવતા રહ્યો ને એટલે ગરમા ગરમ થઈ જ જાય. આ જો તડકો હારો છે. એ ભગવાન, આની મારે શું કરવું હવે? મને તો સમજાતું નથી. એક અને તો આ આ ફોન મૂકો નથી ને. હાલતો. એક આ ડબલું મૂકો ને. આટલી ઉંમર થઈ તમને એમ થયો હાલ મારી બાયડી પાસે બેહીને ઘડીક વાતું કરું? આખો દી આમાં ને આમાં જો આ તમે તારી તો. પાસે શું છે કઈ વાતું નવું? આની અંદર આખી દુનિયા જોવા મળે છે. 5 FBID છે અમારે. FBID એટલે હું ખબર પડે છે તને? મારે ઈ જાણીને શું કામ તો છે? પછી હું કહું એમ કહીને તું જા પાણી ગરમ કર, ગેસનો બાટલો હું તને નવો લઈ આવી દઈશ. તું આ મગજનું દહીં કરે. પાછું આવ્યું દહીં. એ છે ને એ બધું મારે નથી સાંભળવું. બસ હું તો જે કહું છું ને એટલું તમે કરો ને તો આજ રોટલીએ નહીં થાય હો. લોટ જરાય નથી ઘરમાં. એ હારું મારી માં, હું જાઉં છું દહીંનું લેવા. મારે નાવું નથી, ધોવું નથી અને ચાય નથી પીવો. એલા એવા ઉઘરા ન રેવાય. તમે નાઈને આવો ને પછી જાઓ દળનું લેવા. હું અહીં બેઠી છું, તમે તમારે જાઓ. પાણી ગરમ મારે કરવાનું, ચાય મારે બનાવવાનું, પાણી ગરમ દહીંનું કરવાનું. લેવાય મારે જવાનું. એલા તો પાણી તું ગરમ અહીંયા હું કરવાનું. શેઠાણી છો? એક કામ કરો ને, આ જો ને મંગાળો કર્યો જ છે. જાઓ ને તમે પાણી લઈ આવો ને અહીંથી જ ગરમ કરીને અહીં વાહેન બે નાઈ લ્યો. તમારે
પુરુષોને શું હોય. આની પાસે તો બે આગળ ભાગવત જેવું છે. લે હવે હું એને ભે લાગુ છું. આવી ત્યાર તો મને કે તું કેવી મજાની એન પાતળી પરમારશો, હવે ભે લાગવા માંડી. એ આવા લોકોનું આવું ને આવું હોય. હા બોલો, શું વાત છે? એમાં એવું છે કે આ બાપુજી છે ને આખો દિવસ ફોનમાં ને ફોનમાં જ પડ્યા રહેશે. તો હવે નિવૃત્ત માણસ બીજું શું કરે? ફોન ન જોવે શું કરશે? અરે ભાઈ ફોન વાપરે એનો કાંઈ વાંધો નથી, પણ એ સ તો આઈડી વાપરે છે. 6 આઈડી? હેની આઈડી? અરે શેની હું ફેસબુકની. ફેસબુકના 6 આઈડી વાપરે છે? હા, આટલી બધી એમને શું જરૂર છે? એ જ ખબર નથી પડતી. અને એમાં બધે છે ને એણે પાસવર્ડ નાખી દીધો છે. કોણે શીખવાડ્યું ને એ ખબર નથી. શું કરવાના થયા છે ઈ? એને આખો દિવસ બીજું કંઈ કામ નથી અને એટલે ફેસબુકમાં જ રહી છે ઈ? ફેસબુકમાં જ રહેશે. અને આજ હું પાસે બેઠો હતો ને તોય નોટિફિકેશનમાં મેં મેસેજ આવ્યો એ જોયો ને તો કોઈક છોકરીનો ફોટો હતો ભાઈ. ભારે કરી. અને હું તો છે ને દરરોજ સમજાવું છું, જ્યારથી મને ખબર પડી છે ને કે આ આખો દી ફોનમાં રહેશે ત્યારથી. પણ મારી એકય વાત માનતા જ નથી. 15 દી પહેલાં હજી ચાર્જિંગ લઈ આવ્યો હતો. એ કે આ ચાર્જિંગ બીજું લઈ દે ને, આમાં જલ્દી ચાર્જિંગ નથી થતું, અને કે નેટવર્ક સરખું નથી આવતું, વાઈફાઈનું કાંઈક કરાવી દે ને એવું એવી તો એ વાતો કરે છે. ફોન જ લઈ લેવો છે મને એમ થાય છે. ફોન લઈ લઈએ તો પછી એને ભલે જે કરવું એ કરે. તોય સારું, પણ એ તો મને નવો ફોનનું કહેતા હતી કે કા નવો ફોન લઈ દે ને કા ચાર્જિંગ લઈ દે. હા કાંઈ નહીં, હું આવું છું અને એની યાર વાત કરી લઈશ, બરોબર? તો તમે જલ્દી આવજો પાછા. એ હા હાલો તો. ઘરની ઉપાધિમાં છે ને મારું શું થાય ને કોને ખબર છે. બધાનું ધ્યાન મારે જ રાખવાનું. બાપુજી, એ બાપુજી, બોલ ને ભાઈ, શું છે તારે? તમને કહે છે હા તો સાંભળું તો શું ને કે કાન મારા ન્યા જ છે. હું ભલે ને ન્યા આમ ન જોઉં. બસ હો, તમારા છે ને આંખ ને કાન ને મગજ બધું જો. આજો આજો આવા ફોટા અરે એફબી છે, આમાં આ બધું અપડેટ આવતું હોય. એના કરતા મને જુઓ ને તો કંઈક સારું હું લાઈક તો છું. આવ્યોને જોઈને તમારે શું કરવું? હા બોલો બોલો, હાલો શું છે તમારે બોલો. બાપુજી તમે આખો દિવસ આ ફોનમાં રહો છો, એના કરતાં મંદિરે જતા હો તો શું છે આટલું બધું આ ફોનમાં? જો બેટા આદિ, આખો દી નવરો બેઠો તમે તો બધા કામે વ્યા જાઓ, બરોબર? તારી બહાર મારે લવારા કરવા આખો દી. એના કરતાં હું આ મારો મગજ આમાં દોડે છે, મને મજા આવે છે એટલે હું આમાં પડ્યો હોઉં. બાકી આપણે કાંઈ એને આપણને એવો કંઈ શોખ નથી. પણ બાપુજી એમાં આપણે ભજન સાંભળવા હોય ને તોય આવે. મેં કોઈ દી તમારા ફોનમાં ભજન નથી સાંભળ્યું. તમને ખબર નથી કે આમાં છે ને કેટલા બધા ફ્રોડ કરે છે. આ છોકરીઓ બનીને આઈડી બનાવે ને તમને લોકોને છે ને હેરાન કરે. બેટા હું એ નથી જોતો. આમાં તો મારે આ પેલી 5 આઈડી મારી ફેલ થઈ ગઈ ને તો કોકે મને નવી બનાવી દીધી. મને જ કાંઈ ખબર દઈ સૂચતી નથી તો મને બને એ જોતો બસ બીજું કાંઈ નથી લાવો આમાં. તમારો આઈડી ને પાસવર્ડ મને જોવા દો. લાવો તો. મને આમાં ક્યાં કંઈ દઈ સૂચે, મને કોક બનાવી દે. ઓલા રમલાએ મને બનાવી દીધું. 6 એકાઉન્ટ છે આમાં તમારા તો. 6 એકાઉન્ટ તમે ખોલ્યા છે? મને હું તું મારા આમ આ કર્યા. તો સહી સ આજ ખોલવા છે. છે ને પહેલાનો પાસવર્ડ ખુલ્લો છે, એમાં તો જો પપ્પા નકરી સ્ટોરીઓ જ જોવે છે. જોઈ લે, જો જો. મને બધું દેશી ગમે ને, હું ગામડાનું માણસ છું, બરોબર? એ એમાં આવી ગયું ઓટોમેટિક, મને ખબર નથી પડતી ને એની મેળે આવી ગયું. આમાં સ્વિચ દબાવવા જાય ને બીજી દબાવવા જાય એટલે આવી જાય. હું કઈ હું ચાઇન નથી જોતો. એમ ન બાપુજી મારી વાત સાંભળો. જુઓ આમાં છે ને તમારે બીજું બધું જોવું હોય ને તો ફેસબુક બંધ કરી દો. આપણે ફેસબુક નથી ખોલવું. હું બધા ડિલીટ મારી દઉં એકાઉન્ટ તમારા. ફેસબુક જવા દો. તું એ રહેવા દે છે, કારણ કે મારો ટાઈમ પાસ જ એમાં થાય. એક તો હમણાં ઓલા રમલાએ મને નવું બનાવી દીધું. મારી 5 આઈડી હતી, બધી ફેલ થઈ ગઈ. મને ભજન જુઓ, ન્યૂઝ જુઓ, આવું બધું એપ્લિકેશન નાખી દઉં હું તમને. એની અંદર તમારે કામ સારું થાય. બીજું હું તમારો સમય જ કાઢવો છે ને એમાં તમારો સમય જતો રહે. આદિ એક તું વાત આદિને કહું સમજાય તને. ને. એ કાલ બપોરે છે ને એ આ મરડતા હતા
તો એમાં વળી કંઈક ઓલે મોરારી બાપુની કથા હોય ને તો ફટફટ કરતી કાઢ નાખી એણે. અને ઓલું શું કહે છે FB શું કહે છે એની ઉપર જે આવે ને એ આમ ચોટીને જોયા મને FB ગમે છે એટલે મને ભજનમાં મોરારી બાપુ ને એ બધું મને ખબર છે, મને સારું આવે છે, પણ મને જેમાં ગમતું હોય એ હું જોઉં ને. કાંઈક હલવા હો ને તો નામ તમારું ખરાબ થાય અને અમારું ખરાબ થાય. સમજતા કેમ મને નથી? ક્યાં ઇંગ્લિશ આવડે છે આદિને સમજાય ને તો આસો જે તમને નથી આવડતું ને ઈ જ ઉપાધિ છે. નથી આવડતું ને ઈ જ ઉપાધિ છે. અને નો આવડતું હોય ને ફોન આવે ને તમે ઉપાડો ને એટલે બધું આવડવા મળે. આમાં તમને મારે તમે એક કામ કરો, તમારે ફોનની જરૂર જ નથી. આ ફોન છે ને હવે મારી પાસે ભલે રહ્યો, હમણાં તમે ફોન મગજ ના રહ્યો. એ તો કોઈ કાઢે. મારું નાનું ડબલું આવે ને ભાઈ સાદું ડબલું તમને હું આપી દઈશ, બરોબર? એટલે તમારે વાતચીત કરવી એટલું જ કામ છે ને તમારે. મારે તારી બહાર આખી દી લમણા લેવા એમ. આખી જિંદગી મારી હારે રહ્યા. હવે ઓલિયું ગમે છે ને અરે મને કોઈ ગમતું નથી તારા સિવાય, એટલે જ તારે ભેગો પડ્યો છું. પણ હું આ ખૂણે હું તમે આ ખૂણે આ જોયા કરતા હું મને કેવી અમારા મને સાંભળો, મને ખબર પડી છે કે તમે આખો દિવસ ફોન ને ફોનમાં જોવો છો. ચાર્જિંગ પૂરું થઈ જાય તો ચાર્જિંગમાં પિન આમ નાખીને ચાર્જિંગમાં રાખીને ફોન કરતા. અશોકને મેં કીધું કા ફોન નવો લઈ દે ને કા ચાર્જર લઈ દે, આ માનતો જ નથી. અને પહેલા તો છે ને 4-5 દી નેટ પૂરું થઈ જતું ને 4-5 દી થતા ને તો એ મને કહેતા કે જરીક રિચાર્જ કરતા, અને હવે તો મારા પાકેટમાંથી 500ની નોટ લઈ અને રિચાર્જ કરાવી આવે. એમાં શું થઈ ગયું? તું મારો છોકરો જ છો, આ છોકરો જ. રિચાર્જ તમારે પૂરું કેમ થઈ જાય જલ્દી? નેટ એટલું બધું વાપરો શું કામ? પણ તમે અને આદિ એક વાત તો તને કહેવાની રહી ગઈ. તમે લોકો હો નહીં ને એટલે હમણાં પરમ દિવસે છે ને થોડાક દીથી એમ કહેતા હતા કે મને હવે ઝાંખું દેખાય. તો જો હું એને દવાખાને લઈ ગયા ને તો ડૉક્ટરે કીધું 1.5 નંબર વધી ગયો. ના, ના, પણ બરોબર. વધી જ જાય ને આ ડબલામાં આખું ફોડી રાખે તો દેખાય છે આ વાત મને, છે. બધું દેખાય આ છે. તો નો દેખાય એને ઓલ્યું. ઓ વાત નહીં, એક વાત બાપુજી, હવે હું આ ફોન લઈ જાઉં છું, બરોબર છે? તમારે ફોન વગર રહેવાનું છે. સાદું ડબલું તમને મળી જાય, એમાં તમારે ખાલી વાત કરવાની, કે કામકાજ હોય તો ફોન કરવાનો. આના સિવાય તમારે કોઈ વસ્તુ કરવાની થતી નથી. આદિ જો બેટા, હું તને સાચું કહી દઉં તો મને દેહમાં મૂકીએ કા મને ફોન લઈ દે. ફોન તો હું રાખીશ, ફોન વગર તો મને એક તારી બામાં જીવ છે ને મારો એક ફોનમાં જીવ છે. આનાથી મને ટાઈમ પાસ થાય, આની યારે હું જીવન ગુજારું. હવે તારે મને દેહમાં મૂકીએ જા, હું ત્યાં રહીશ. ફોન તો હું નહીં મૂકું. એલા સવારે ચા પીવે ઈ એકલા પીવે, બપોરે એક જમાટાણે મારી હારે હોય અને પાછા એમ કહેશ કે તારી બા હારે હું જીવન કાઢવામાં હું કાઢીશ, આખો દી તો હું કામમાં ને કામમાં આવું. અને એને ક્યારેક કહું ને કે દૂધ મૂક્યું જરાક જોવો ને હું એટલા વાસણ ઉટકી નાખું તો કે તું જોયા કર, અને એ ફોન લઈને બેઠા હોય. હવે મારે શું કરવું? આવા છે. હવે તમે કયો આમાં કેવો મગજ થઈ જાય? જોયું ને તમે? આમાં મારો મગજ કામ નથી કરતો, કેવો થઈ જાય હું. મારું ખરાબ થઈ જાય. મારો ભડથાર છે ને તોય મારી હારે કોઈ દી બેહે ને વાતે ન કરે. અને આ કોણ છે હિંમતભાઈ? રામ જાણે કારના ફોન કરે છે. આવતા હોય એવા કોણ? ઉભો રહે, હું લઈ લઉં. હા, આ એક તો ફોન હાલતો નથી. કોણ છે? પણ એટલે જ કહું છું, ડબલું રખાય, ખાલી આમ ઉપાડો તો વાત થઈ જાય. હાલો બીજી કઈ મગજમારી નહીં. હાલો, કોણ બોલો છો? હું અત્યારે મારા છોકરા વાળે બેઠો, પછી ફોન કરું. હા, કોનો ફોન હતો આ? અલા ભાઈ મારો દોસ્તાર છે, ઓલો હિંમતભાઈ દેહમાં નથી રહેતો, ઓલું હરણનું કામ કરે એ છે. જો બસ ને. આ છે ને નામ હિંમતભાઈ નું હોય અને ઓલી કોઈ એ આમાં તારા છોકરાનું નામ વાંચતા આવડે? આ હું વાંચ હિંમતભાઈ હિંમતભાઈના નામે એને હવે બાપુજીને ક્યાં લખતા આવડે છે? એટલે મને હું હવે આ ઉંમરે મારી પર શંકા કરે છે. બાપુજી મારી વાત સાંભળો. તમે છે ને આ તમારું એક વ્યસન થઈ ગયું છે, હું સાચું કહું, આ વ્યસન છે. તમે જે આ જેટલી કલાકો તમને ફ્રી મળે ને એટલી કલાક આ મોબાઈલમાં આમ કરવા કરો ને, આમાં તમારી આંખો, પછી તમારો સ્વભાવ, આ બધું બગડે છે. અને બીજી વાત એ કે જો તમે આમ આગો ફોન મૂકી દો ને એમાં ભીખુદાન ગઢવી છે કે એની વાર્તા સાંભળો ને, તમે કહેતા હોય તમારા હાટું હું નાનો ટીડીઓ આવે ને એ લઈ આવી. તમે બે ભાઈઓ મને કીધા કરો છો, આ તમે બાનું કરો ને આખો દી વારે ટાક ઓલું એ બાનો વારો પૂરું છે, થઈ પણ જાય. તમે લાઈટ તમારું બંધ કરો. તમારું પતે પછી બાનો વારો હું લઉં ને, હું એમ કહું છું. તમે એક વાતે જો ફોન અત્યારે લઈ લીધો હું પાછો, કલાક પછી લઈશ. ફોન લાવો હાલો. કલાક પછી એક કલાક પછી હું લઈશ ફોન, બરોબર? હું આજથી નિયમ કરું છું, પણ ફોન તો જોઈએ કલાક પછી. હવે તમારી બાને કલાક અત્યારે શરૂ, એમ કલાક હકારવા દે. હવે એને કયો આ કલાક વાંધો નહીં, કલાકથી વધારે નહીં હો. સર
1 કલાક ફોન ઘૂમડી લ્યો ને પછી 5 કલાક નહીં ઘૂમડવાનો એમ ને? ભલે અત્યારે ભલે ભલે કરે છે. સારું. અને તમે શું કરો છો ઘરમાં? કાંઈ નથી કરતી કા. આ દાંત કાઢતા કાઢતા છે ને તમે બહુ બધું કહી દો છો હો. મને બધી તમારી ખબર જ છે. તમારા પેટમાં જે હોય ને એ બધા તમે છે ને આમ એમ ન કરાય, અરે આ છે ને આ મુકાય એવું બધું છે ને મમ્મી. મારા બાને મારે મમ્મી કેવા બા કે ખબર નથી પડતી મને. આદિ છે ને એ તો હું છોકરીઓને કરકસર કરતા શીખવતી હો. મારા પેટમાં કઈ પાપ ન હોય. તારે ક્યાં કમાવા જવું છે? આ પેડા કમાય ને આ પેડા ભરશે. પણ બગાડો તો ન કરાય ને એમ કેતી હો. હું ઓલા સંપામાં મળ્યા ને તો મને શું કે ખબર ઈ કે વડા તમારા મીઠડી બા શું કરે છે? તો એ હારું મારું નામ મીઠડીબા એટલે પાડ્યું કે હું હસતા હસતા વાત કરું ને એટલે મને ગુસ્સો ન ભાઈ આવે. હસતા હસતા તમે છે ને બહુ આમ નો કહેવાનું કહી દો છો. એ વાંધો જ તમારો. આ ઘરમાં શાંતિથી રહેવાય છે ને. ભાભીની ને બધાની અરે કોઈ યારે માથાકૂટ ન કરાય. પણ એવું કોણે કીધું કે હું ગુસ્સો કરું છું? મને નથી આવડતો ગુસ્સો કરતા. ઈ તો આ હારી છે ને એટલે સારું હું જાઉં છું, મારે થોડુંક કામ છે. અને ફોનમાં તો ફોન ફોન ને ફોન બધું કાઢ નાખ. કલાક પછી હું લઈશ. ફોન મૂકતા જજો ટેબલ ઉપર. હાલ હું જાઉં, મારે શાક સુધારવાનું છે, રસોઈ કરવાની ને. બાન બાપુજી બે પણ સાંભળે નહીં હો આપણું. નો આપણે ગમે એટલું કહીએ ને તો એ બધું આપણે કાકરાની જેમ કાઢી નાખે. હા નકર બીજા ઘરે માવતર છોકરાને સલાહ આપતા હોય હા આપણે અહીંયા આપણે સલાહ દેવી પડે છે બોલ કે આમ ન કરો ને આમ ન કરો. તો એ અને આપણી મીઠડી બા કેવા દાંત કરતા કરતા વે કે હાલો મારે કામ છે એમ કરીને એને ખબર પડી ગઈ મારી ઉપર આવ્યું બધું એટલે. પણ આપણને નોખાઈ કોણે કર્યા? આ મીઠડી ભાઈ જ કર્યા ને દાંત કાઢતા કાઢતા. હા હું પણ બોલાવી દીધો. આપણે નોખાઈ તો એ આપણે દાંત જ કાઢતા હતા. હાશ, કેમ છે? નથી સારું. કેમ શું થાય છે? આ છે ને કામ કરી કરીને થાકી જાઉં છું હું. હું થાકી ગયો છું વિચારી. હવે તમને શેના વિચાર આવે છે? બાપુજીના, બીજા કોના? તમને બાપુજીના વિચાર આવે ને મને બાના વિચાર આવે છે. મારું જીવન હાવ આરામ કરી નાખ્યું છે આ બાએ. અરે ના ના, એ તો આપણા ભાગમાં હોય એટલે આપણે એની સેવા કરવી પડે. ભાગ ભાગ કાંઈ નહીં, હું છે ને હાવ કંટાળી ગઈ છું એમને. તમને ખબર છે એ છે ને એકદમ મીઠી છુરી છે, મીઠી છુરી. આમ કરી નાખજે બેટા, આમ કરજે, ફલાણો ઢીમકાન બોલી બોલીને આખું ઘર મારી પાસે સાફ કરાવે રોજ જેને. કેટલું બોલ કરે, મને તો છે ને ટોન્ટ જ માર્યા કરતા હોય. આમ નથી કર્યું, તેમ નથી કર્યું. તારે ચા આવી રીતે બનાવવાની, એક જ ગેસનો બાટલો છે, આમ કરજે તેમ કરજે, તું વહેલા ઉઠી જાજે તો 2 વાર ચા ન બનાવવી પડે. અરે આ આદિભાઈ ને અમે બે છેલ્લે પછી બાન બાપુજી અહીંયા સમજાવવા આવ્યા ને આદિભાઈ, ત્યારે એ જ વાત કરતા હતા. પછી બે વૈયા ગયા ને પછી કીધું કે આપણને નોખા કર્યા તોય દાંત કાઢતા કાઢતા. એ છે ને ગુસ્સો ન કરે, એ છે ને આમ મીઠું મીઠું બોલી આપણે એના જાળમાં ફસાવી લઈ. હું છે ને હવે સાવ કંટાળી ગઈ છું. આ બાને છે ને તમે આદિભાઈને ઘરે મૂકી આવો. અરે સમજો એને ક્યાં મજા રહેશે ભાભીને, એટલે એને છે ને આપણે રાખવા પડે સમજી. અને એ ક્યાં આપણા દુશ્મન છે? આપણે જો આપણો પરિવાર પહેલા હારો હતો ને અત્યારે સારો જ છે. એટલે ભાભીને મજા ના રહે એટલે મારે બધાના ઘસારા લયા કરવાનું. એ પાછા પછી ગમે એ વાત કરે આમ દાંત કાઢતા કાઢતા કે એટલે આપણે હું એને કાંઈ કહી નથી શકતો. ઈ તો વાત છે, દાંત કરતા કરતા વાત કરે ને, બેટા તું આમ કરી લેજે ને, આવું કરજે ને, એટલે આપણે નાઈ નો પાડી હકી. હું બાને કહી કે હવે છે ને તને ખીજાય ને તો દાંત કાઢતા કાઢતા નહીં ખીજાય બસ. પણ ખીજાય તો ક્યાં વાંધો જ છે, ખીજાતા નથી. કર્યા કરે ને બોલ્યા કરે. પણ મને યાદ છે આમ જો હું ભણવા જતો ને તો તોય કે બેઠા ભણવા જા ન કર હું હાવણી લઈ, એમ દાંત કાઢતા કાઢતા મને ભણવા મોકલતા. ને કેટલા કંજૂસ છે, કેટલા કંજૂસ છે, ચાય નથી પીવા દેતા હખે. અરે એની ક્યાં કરશો? આ ઓલા આ નાના પાસા છે ને આપણા, ત્યારે ન્યા હોતા પેલા દાંત કાઢ્યા પછી રોયા કે કેવું સારું જીવન જીવા. પેલા દાંત કાઢ્યા પછી ડાયરેક્ટ રોવા જ મળ્યા. આ ઘરમાં છે ને કોઈને કઈ કહેવા જેવું જ નથી. ભાઈ હું શું કહું, હું કયો બાપુજીને તમે જ્યારથી સમજાવ્યા છે ને ત્યાંથી ઘણાય સુધરી ગયા છે. સુધરી જ જાય ને, સારું કહેવાય ને સુધરી ગયા તો. એ સમજી ગયા હોય કે આ બધું ખોટું છે, સમજો તું.
હા હવે તો છે ને સવારના પોરમાં ભજન સાંભળતા હોય. એમ? હા સારું, મને ગમ્યું લે. કાંઈક તો સુધારો થયો. અને હું શું કહું, હા. આ મારા હાળા લગ્ન છે હમણાં, તો બાપુજીને થોડાક દિવસ તમારે ત્યાં લાવવા પડશે. હા હા, તે તારે લગ્નના પ્રસંગમાં જવાનું હોય તેમાં કાંઈ મૂંઝાવાનું થોડું હોય. હું છું ને, બરાબર. તું અહીં મોકલી દેજે, હું ઘરે વાત કરી દઉં છું. ભલે. અને ખાલી 3 જ દિવસ હો, 3 દિવસમાં તમે અમે વહી આવવાના છે. એમ? સારું, વાંધો નહીં. અને હવે કેમ છે મારા ભાભીની તબિયત? સારું છે, હવે વાંધો નથી. ક્યારેક ક્યારેક કાંઈ ને કાંઈક વાગ્યા કરતું હોય, દુખ્યા કરતું હોય ને એવું હોય. બરોબર. હા હા હા. અને આ બાજુવાળા હવે બહુ નથી બોલતા ને? ના ના, એ બધું હરખું થઈ ગયું ભાઈ. તો સારું. બરાબર. હા, આપણે છે ને સમાધાન કરી નાખવાનું. એ તો બહુ બોલ્યા છે. હા. એટલે ભાઈ જે હોય આપણે કાંઈ એવા લાગે વળગે નહીં. એ તો બધું થાયલા જ કરતું હોય એવું. અને તું છે ને મૂકી જઈશ બા બાપુજીને કે હું લેવા આવું? અરે ભાઈ, તમે કહેતા હોય તો હું મૂકી જઈશ, નકર તમે લેતા જાયજો એ બાજુ નીકળો તો. હા હા ભાઈ, કાંઈ વાંધો નહીં, બરોબર છે. હા ભલે ભાઈ. સારું, કાંઈ નહીં, ચાલ તો હું ઘરે નથી આવું અંદર. નહીં નહીં, મારે હજી મારે તો આ બૂટ લેવા છે નવા. એવું છે? ખરીદી કરવા જવાનું છે એમ ને? હા, તો કરીએ છે. હાલો. હા. હા, હવે જાશું આપણે બે શોપિંગ કરવા, હે ને? મેં તો 5000 લીધા છે. હાલી હવે 2000માં શું થાય? સારું, બીજા 3000 લઈ લેજો હો ને તું. હા ભલે, સારું, ચાલ. હા હા, શોપિંગ કરવા છે. લે, કેમ તમે પાછા આવ્યા? અરે બાર અશોક મળ્યો હતો. હા તો એમાં એવું છે ને કે એને એના હાળાના લગ્નમાં જવાનું છે. મને કહે કે ભાઈ થોડાક દિવસ બા બાપુજીને તમારા ઘરે મૂકી જાવ એમ. ના હો, કાંઈ જરૂર નથી. આપણે તમને ખબર છે ને મને પગનો દુખાવો છે, મારાથી કામ થાય છે? જેટલું થાય એટલું કરવાનું, બાકી બા મદદ કરશે ને. પણ હા, કરશે બા મદદ. બા બહુ મદદ કરે છે એટલે તો ન્યા રાખ્યા છે મેં એને, નહીં? જો એવું ન કરાય, એને કોઈ પ્રસંગમાં જવું હોય ને તો પછી આપણે એને છૂટા કરવા પડે. તો એક કામ કરો ને, તમે છે ને તમારા ઓફિસે નહીં જતા, તમારું કંઈ કામ નહીં કરતા, બા બાપુજીની સેવા કરજો. દીકરા છો ને બા ને બાપુજીના, હું કાંઈ નથી કરવાની. યાર આવું થોડું કરાય. તને કંઈ પણ થાય છે તો હું નથી કરતો ઘરનું કામ? હા, એમ જ કહું છું. તો બા બાપુજીને કાંઈ થાય ને તો તમે જ ઘરનું કામ કરજો. જો મને પગનો દુખાવો તમને ખબર છે ને, પગ જ કાપી નાખવા છે, મને તો એમ થાય છે હવે તારા. તો એ પણ કામ તો તમારે જ કરવું પડશે ને છેલ્લે, નહીં? થોડાક દિવસ માટે આવે છે બા બાપુજી, રાજી ખુશીથી હા પાડજે અને હરખી રીતે વાત કરજે ને બોલાવજે એમને. જો જેવી છું ને એવી છું, બરાબર. હવે એના હાટું કાંઈ સ્વભાવ તો બદલવા નહીં જવાય ને. એને રહેવું હોય ને તો આવડું મોટું ઘર ખુલ્લું છે. અને બીજી વાત, કામ તમારે કરવું પડશે અને તમે ન કરો ને તો તમારા બાને કહેજો બહુ બધું કામ કરે. આવડો જીબડો છે બોલવામાં, કામમાં કાંઈ નથી થતું એનાથી. કામમાં તું કરજે ને, તારે પગ હારા હોય ને ત્યારે કરવાનું કામ, અને બાકી ન થાય તો બા કરશે. અને જો બાથી નહીં થાય ને તારથી નહીં થાય તો છેલ્લે તો હું તો છું જ તે. હું કરી નાખીશ, બીજું કાંઈ. એ મને બહુ ગમ્યું. લ્યો તમે આમ માથે ઓઢી લ્યો ને એટલે મને બહુ મજા આવે. સાચું? બસ ક્યાં જાવું, નથી ઓઢવું તો ઓઢવું પડે છે. પગ જ કાપી નાખો ને, મારા હમણાં કહેતા નહોતા એટલે તમારે કાંઈ ઉપાધિ જ નહીં. હા, એટલે પછી તો મારે હાંચવાની જ રહી. તને કાંઈ કહેવાય તો નહીં જ તે. હા, હવે બહુ બોલો માં. બા બાપુજીની વાત આવે તો કેમ આટલું બધું મરચું લાગી જાય છે? હવે રાખવા પડે, હાંચવાય પડે. મારા જ કરમ ફૂટ્યા હતા. અને અશોકભાઈને અત્યારે ક્યાં જવાની જરૂર હતી? હવે ભાઈ લગ્ન પ્રસંગ તો એવા આવ્યા કરતા હોય એટલે હું બધે દોડ દોડ જ કરવાનું. પ્રસંગ આવે જવું તો પડે જ ને. વાત કરે છે તું, તારે કોઈક દૂર દૂરના લગ્ન હોય તોય તારે જવું પડે છે. તો આ તો એને હાળાનું લગ્ન છે, ન જવું પડે ને? સારું તાર ભલે જાય, બીજું હું. સારું લઈ આવજો. ભાઈ કહેવા માટે હું આવ્યો તો બા બાપુજી હાંજે ઘરે આવવાના છે. સારું, તમે બધું ઘરનું કામ બપોરે કરી નાખજો અને સાંજે પછી બા કરી નાખશે, હો ને? અત્યારે હું જાઉં છું ઓફિસે. હા, તો જલ્દી આવજો. ઉપાધિ ન કરતા, હું રાંધીને રાખીશ હો. ખાલી કચરા પોતાના વાસણ જ કરવાના છે તમારે. હાશ ભગવાન, હા ડોશી બહુ કરી. હવે આ રસ્તામાં મારી ભેગા હાલો છો તો મારામાં ધ્યાન રાખો ને. આ ડબલામાં હું રાખો, પડી જાઓ ક્યાંક. આ કેટલું મેસેજ
બસ તમારે તો કા મેસેજ હોય ને કા એવું કાંઈ નથી આ તે- તો હું કહેતો હતો અશોક અરે આ લગ્નની વાત હાલતી હતી આપણને લઈ ગયો તો એમાં હું વાંધો હતો ઈ? અરે એના હાડા ને આપણું શું કામ છે એલા- એ પણ ખોટી ને લપ કરે છે એના હાડા ને આપણું શું કામ છે પણ આપણે બેગ દી લગ્ન માણસ કે ન માણસ પણ એને તો પાછા માવતર હારે હોય ને તો એની શરમ લાગે હું કહું છું આ આદિન્યા હે ને નેટ પકડાય પાછું નેટ આવ્યું આ મને હે ને મને હડ નથી હું એ આ નેટ ને પકડો ને આ નેટ ને પકડે ને કાંઈ ફાયદો નથી હું કહું છું હવે હું હે ને ભજન જ સાંભળું સમજો એટલે હવે કાંઈ તું ઈ હું આ કાંઈ જોતો નથી અને અશોકની ઘરે નેટ નથી આવતું આ આદિની ઘરે છે ને નેટ પકડાય છે એટલે મારે હોતી અરે પણ આ નેટ કરતા ઘર વયું ગયું આમ જો આ તું હે ને મગજનું દય કરે ક્યાં નહીં બક 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 બસ નેટ અને દહીં એના સિવાય તો કાંઈ દેખાતું જ નથી ને એમાં હું તો હંસોડી નથી દેખાતી તમને આ વહુ છે કે નહીં જોજો ખોખારો ખાવ એટલે બહુ આધી પાછી થઈ જાય એ હાલો એ મીરા એ ચા મૂકજો તો હાશ એ રામ આમ જો અહીં આવતા વેત નેટ આવી ગયું લ્યો આવી ગયું આ નેટ તમારો પીછો નથી છોડતું તમે એનો પીછો નથી છોડતા બાપુજી હા જય શ્રી જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ આવો પહોંચી ગયા ને નિરાતે હા હો બેટા ચા બનાવી દેજો હો બા આવ્યા તો દૂધ નો લેતો હોય જો આજે છે ને હું દૂધ લાવતા જ ભૂલી ગઈ હતી તે આ મને મને પીરાવે યાદ જ હતું પણ આ તારી બા બક 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 મને ભૂલવાડી દીધો મારો મગજ તમારું ઘરે ભૂલાઈ ગયું લ્યો લે હાલ મેં કીધું આદિનું ઘર તો હવે મેં આને કીધું બહુ દૂર વયા ગયા હતા ના ના ડેલી વાત બસ જ્યાં હોય ત્યાં બા એનું નેટ તો એને નડતું જ નથી હા સાચી બા વાત જ નડે છે. હા જો બા એક વાત કહું જો ભલે તમને ખોટું લાગે ને તો સોરી હો પણ છે ને જો મને પગમાં દુખાવો થઈ ગયો છે એટલે મારથી કાંઈ કામ નથી થતું બપોરે તો આદિ બધું કરીને ગયા હતા પણ અત્યારે તમારે કરવું પડશે હો ને પણ મારી ઉંમર નથી થઈ અને તને તો ખબર છે કે દુના મારા પગ દુખે છે. એ જો કાલ મને ઠંડી ચડી ગઈ હતી ને તો તાવે ભરાઈ ગયો હતો અને એમાં છે ને તારા બાપુ આખા ગામને છે ને ઓલી ગોળીઓ દીધા કરે લાવ્યા તમારા હારું અને આખા ગામને દીધા કરે હવે એ ગામને દે ને પછી હું માંદી પડું ત્યારે મને કોઈ પતીકડું લાવી દેશ સાચી વાત એકાદી ગોળી મેં તમને દીધી હોત તો ઓ બેટા આમાં ઓલું કંઈક ઓલું શું કહેવાય ઓલું પાસ શું કહેવાય એ નાખી દો ને તો હાઈ ક્લાસ હાલે પાસવર્ડ હા એ એવું કંઈક નાખો ને આમાં બાપુજી ઈ મને થોડી આવડે એના માટે તમારે આદિને મળવું પડે સાંજે કરાવી લેજો ને સારું 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 અને તમારે હવે આ ઉંમરે આ ફોનમાં હું હા ભજન આપણું બીજું કાંઈ નથી કરતું ક્યારેક ભજન સાંભળવા હોય ક્યારેક કંઈક રૂપાળા મોઢા જોવા હોય બસ ઈ જ એનું કામ ને એટલે એને નેટ જોઈશ હવે આમાં તારાથી રૂપાળી કોઈના ફોટા આવે તમને તોય એવું જોવો લાગે છો ને મને ન ભાળે હો કોઈ દી બસ ઈ આમાં ને હું એની બાજુમાં બેઠી હોઉં ને તો એ આમાં ને આમાં જ જોયા કરે બહુ કાંઈ આવું ન બોલે હા હું એમ જ કહેતી હતી ઈ ભલે ને ફોનમાં જી કરતા હોય કરવા દ્યો ને આમ જો હચવાણા છે ને તમે સાંભળો તમે છે ને જાઓ હવે ચા બનાવી હોય તો હે ને દૂધ લેતા આવો અને ચા બનાવો ને પછી મને મારા રૂમમાં એ ચા તું કર દે મને આ પગ મારા દુખે હાલી હાલીને અમે આવ્યા તો હું કહેતી જ હતી આદિને કે લઈ આવો માં અહીંયા પણ માને નહીં ને મારું કામ હવે છે ને જો બા મારથી કાંઈ કામ થવાનું નથી તમારે જે કરવું હોય એ કરો હે ભગવાન મારા પગ દુખે ને મારું માથું દુખે ને તમે તો આવતા હવે તો લિસ્ટ ખોલી નાખ્યું છે મારી સામે ખોલે જ ને ક્યાં તું ને ક્યાં હું કાંઈ ઉંમરમાં ફરક ખરો કે નહીં બટા ઠારે જ કરવાનું હોય ને અટાણે ને ઘરે તારું જ છે સાંભળો વહુ આમે પ્રેમથી આપણે એને ભેગા આવ્યા છે આ દાંત કાઢતા કાઢતા બધું કહેવાનું હોય આ ઈ જ કરું છું હવે તમે ક્યાં મને સમજાવો ખોટું ન લગાડતા એ એનો સ્વભાવ એવો હોય છે એ બધું હસતા હસતા જ એ તમે નેટમાં ધ્યાન રાખો તો હું એમ કહેતી હતી બેટા એક કામ કર પછી છે ને બપોર પછી તો હું કરીશ પણ અત્યારે છે ને થોડીક સા કરી દે ને હાલી હાલીને આવીને આ જો રહી ગયા છે બરાબરના અને હજી જો ટાઢ ક્યાં ગઈ છે કેવા ટાઢા છે હાથ સાચી વાત આટલો તડકો છે તોય બા તમે આમ કેવા હારા કા ગમે એમ ખીજાઈ લ્યો ને તો દાંત કાઢતા કાઢતા ખીજાવ તો કોઈને ખબર જ ન પડે લે તમારા બાનો સ્વભાવ છે એવો મારો સ્વભાવ પહેલેથી આવો છે પૈણીને આવીને ત્યારથી કારણ કે આ બહુ તેજ હતા પછી બેવ તેજ રહે તો ક્યાં ભોપાળું થાય એટલે હું હસતી રહું ને એ ગરમ રહે ના ના હવે એવું કાંઈ નથી હું તમને શું કહું છું બા જો તમે આવ્યા ને તો ભલે આવ્યા મને બહુ સારું લાગ્યું પણ છે ને આમ જો એટલે બધા ઘરના કામ હવે તમે જ કરજો હો ને મારું એવું જ છે કે તું જો ખાઈને ખૂટિયા જેવી થાઈશ ને તો કેવું લાગે એના કરતાં છે ને તું કરાવ કામ અને હું છે ને થોડું થોડું તને શાકભાજી સુધારી દઈશ લસણ ફોલી દઈશ ઓ બેટા હું જરાક ઉપર જાતો હા
નેટ પકડવા. તમે તમારું કરો. ના ના નેટ નહીં ભજન અહીંયા તમને ડિસ્ટર્બ થાય એના કરતાં હું એકલો ખૂણામાં બેઠો બેઠો ભજન સાંભળા રાખે ભગવાનના નામ લેવાય ને બીજું કંઈ નહીં. એવી રૂપાળા ભજન આવે ને એને પછી જોશે ખરા અને સાંભળશે ખરા. તો હું એમ કહું છું બેટા કે તું સા કરી દે અમારા બેવની અને હું છે ને પછી તને જો વટાણા ફોલ દઈશ લસણ ફોલ દઈશ તારું શાક સુધારી દઈશ પણ બેટા હવે છે ને આનાથી મારાથી કામ જ ન થાય આટલું કેટલું હાઈ લે આવ્યો બોલ મેં એને કીધું રિક્ષા કરો આ થેલો મને કે થેલો હું ઉશ્કેલીશ પણ રિક્ષા નથી કરવી તારું શરીર સારું રહે ને એટલે હાલતા જઈ એમ કરીને ટેસ્ટ નથી મને આ હાલતા લાવી આમ તમને હાથ પગ બહુ દુખતા હશે કાબા. પાછી તું દબાવસ દુખેશ ને ઈ છે ને તું કામ પતાવી દે ને પછી થોડાક પગ કસરી દેશે ગળું દુખે છે. ના ઈ ન દુખતું ઈ તો તારું દુખતું હોય તો મારી પાસે દવા છે હો હારું ત્યારે ચા મારે જ કરવી પડશે ને. હા કરી દે અહીં આપણા ત્રણેય નીકળશે અને આદુ નાખશે સારા ખરખું હો ને પછી મને લહણ આપી દેશે હું ફોલી નાખીશ હારું ભેગું મરચું આપીશ. હા એ તને ખવડાવીશ ને કેવી પાકી છે હું આવી એટલે ગુડા ગળવા માંડ્યા એના પણ હું એની હાવું છું કોણ જાણે આ બધી વસ્તુઓ ક્યાં મુકાઈ ગઈ છે આ ડોસીની બળતરામાં. હા, મારા ડોક્યુમેન્ટ છે કાંઈ નથી મળતા. હું ગોતે છે આમાં? આ જો ને આ તમારી મમ્મી આવ્યા ને ત્યારનું મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું બોલો. ન કરી ગયા કાંઈ કામ કરતું તું હે એટલે એમે તે ક્યાં તને કઈ તારું કામ બધું ભૂલાઈ જ જતું ને એમ ગોતી હતી ગઈ તું? હા ગોતતી હતી મારી વસ્તુ. હવે બધું તમને થોડી કહેવાનું હોય શું તમે ગોતી દેવાના છો તો કહું લ્યો. ના ના હવે એવો મારી પાસે ક્યાં સમય છે? હા તને તમારી ગોતી પાસે દઉં. તમારી પાસે સમય ક્યાંથી હોય? તમારા બાપુજી આમ ફોનમાં આખો દી ચોઈટા હોય ને થોડા થોડા લખણ તમારામાં હવે આવી ગયા છો ફોનથી આગા રહેજો. ભાઈ હવે હું કોઈ ફોન નથી ગુમાડતો મારા કામ પૂરતી જ વાત હોય ખાલી એમાં. એ તો અમને થોડી ખબર હોય કે ફોનમાં શું કરતા હોય બધાને કામ પૂરતી જ વાત હોય. જ્યારથી આ ફોન આવ્યા ને ત્યારે બધાને કામે વધી ગયા છે ને વાતોય વધી ગઈ છે અને પાછી બધી કામની જ વાતો હોય ફાલતુમાં તો ક્યાં કોઈ વાતો કરે છે કા. બરાબર. ક્યાં બા બાપુજી? લે ક્યાં હોય બેઠા હશે ક્યાંક ખૂણા ખપચામાં. કામ તો કાંઈ કરવું નથી તમારી મમ્મીને બધું મેં કર્યું. તમે મને કોઈ દિના નથી પાડી પણ એણે મને ના પાડી દીધી કામની. અરે એ થાકીને આવ્યા હોય તો ના પાડી હોય હવે તારાથી થઈ ગયું કામ પતી ગયું હવે હું કામ એ વાતને ઉખાડવી જોઈએ રહેવા દે ને બંધ અમને. ઠીક તો પછી આપણે શું કામ બેઠા છે કાંઈ વાત જ ન કરવી હોય તો કાં. એટલે મારા રૂમમાં નહીં આવવાનું? એ તો રૂમમાં આવો ને તો મારા દુઃખે સાંભળા કરો થોડા થોડા બસ ખાલી બેઠા રહ્યો છો. જો આજ તો મેં બધું હેન્ડલ કરી લીધું કાલથી હું રાંધવાનું બંધ કરી દઈશ મારાથી કાંઈ કામ થતું જ નથી. આ મારો પગ જોવો તમે હોજી ગયો છે આખે આખો. લાગતું તો નથી એટલે તમને લાગે એવું જ દુનિયામાં બધું થાય એવું તો થોડું હોય. એટલે એમ નહીં હોજો લાગવો તો જોવે ને કઈ કામ દડા જેવું થાય પગ તો એમ લાગે કે હોજો ચડ્યો છે એમ આમાં કઈ લાગતું તો નથી એમ કહું છું. તો હવે ન લાગતો હોય તો મારે લગાડવાનો. મને દુખે છે ને એટલે દુખે છે બસ. હવે તમને લાગે કે ન લાગે? ભાઈ હવે તું છે ને ઓલી દવા બદલ બીજું શું. હા તો તમે લઈ જાઓ ને દવાખાને એટલે દવાને આખો ડોક્ટર જ બદલી નાખો છે મારે તો. ડોક્ટર બદલી નાખશું બીજું શું કરીએ કાલ જાહો. હે કે હા હું હારા બદલી દે. હું બોલે જ તું ભૂલી ગઈ જવા દે હવે એ વાત જ જવા દે. હાલ આપણે કાલ છે ને દવાખાને જઈ આવશું હો ને. હા હા તો અત્યારે કામ કોણ કરશે? હવે હું બાકી તે હમણાં તો કીધું બધું કામ કરીને બેઠી છો. પણ એમ ન હોય થોડું ઘણું આજો કાંઈ દૂધ ગરમ કરવાનું હોય દૂધ જમાવાનું હોય એમ આડાવડું થોડું ઘણું કાંઈક તો હોય ને ખાટલા પાથરવાના હોય એમ એવું બધું. પથારી તું કરી નાખ હું દૂધ ને ગરમ કરી નાખું બીજું હું. સારું જમાવી દેજો નકર દહીં વગરના રહેશો કાલ. હા હે ભગવાન થાકી ગયા નહીં? અને આ લગન તો છે ને હે જિંદગી ભર નહીં ભૂલાય. હા ક્યાંથી ભૂલાય? આ તમારા બા બાપુજી નહોતા ને તે શાંતિથી જઈ હૈકા ને આવી હૈકા. ના ના ભાઈ એવું ન હોય એમ જો હું શું કહું લગ્નમાં છે ને બહુ મજા આવી ગઈ ને આપણે એક ભૂલ ન કરી. શું ભૂલ? આ તેડવા આવવાના હતા ઢેક તો આવવાની જ હતી તો હજી 2-4 દી રોકાણા હોત તો
હવે ત્યાં છે ને વધારે રોકાય ને તો પછી થાકી જાય. મેરેજનું ઘર હોય કે નહીં. સારું થયું આપણે વહેલા આવતા રહ્યા. હવે આપણે આવી ગયા છીએ ને તો બા બાપુજી ભલે આદિભાઈના ઘરે રહ્યા, કેવું નથી હજુ કે આપણે આવી ગયા છીએ એમ. હા એ વાત હાચી. નહીં તો છે ને અહીંયા પાછી મને હેરાન કર્યા કરશે. હું એટલે જ ત્યાં રોકાવાનું કહેતો નકર તારા બાપાને ઘરે મારું શું કામ હોય. પણ આમાં કેવું થાય ખબર છે, થોડા દિવસ ત્યાં રોકાય ને તો ખબર પડે મીરાબેનની તે. હા એ વાત હાચી. એને પાછી એમ ન કહેવાય બિચારાને પગ દુખે છે એ તો ખબર છે ને. હા બધું ગામને થયા કરે, મને કંઈ થાય જ નહીં. નહીં તું તો બહુ ડાય છો. હું તને ક્યાં એમ કહું છું, તું બહુ ડાય છો. હું તો એમ કહું છું જ્યાં સુધી એમને ફોન ન આવે ને ત્યાં સુધી લેવા જ નથી જવા. હા એ વાત હાચી. ને ફોન આવે ને તો કહી દેશું કે હજુ આમ નથી આવ્યો, આમ રોકાવાના છે. હવે મારા ફઈજીની દીકરીને લગ્ન છે ને એમ કાંઈક કહી દે. કહી દઉં. એટલે 10-15 દિવસ નિરાય. એમને તો કંઈ કામ કરવું હોય નહીં હા ને હું કરું ને એમાં ટોક કરતા હોય. એ વાત હાચી. 2 કલાક પહેલા આપતું કેટલી હસતી હતી, અત્યારે આ ઘરમાં આવીને જો પાછું મોઢું પડી ગયું. પણ આ ઘરમાં આવું ને એટલે મને તમારા બા બાપુજી દેખાય હામાં. આ તો સારું થયું આપણે છે ને એમને આદિભાઈને ઘરે મૂકી આવ્યા ને તો મને પાર્લરમાં જવાનો ટાઈમ મળ્યો. નહીં તો તમારી મમ્મી છે ને માથે ચડીને બેઠા હોય મારી. હા એ વાત હાચી. મીરા મીરા હે બા આમ હવે તો બી ગઈ. મીરા 2-3 વાર બૂમ પાડીને તું ન જાગીને એટલે પછી મેં તને આમ કર્યું. ખોટું બોલો માં, એક જ વાર મીરા બોલ્યા. જો મને એવું લાગ્યું. જો એકવાર બોલી એ સંભળાઈ ગયું કે નહીં તો પછી ઉઠી કા નહીં. મીરા બીજું કાંઈ નહીં, મને છે ને ચક્કર આવે ને થોડુંક માથું દુખે. ચા કરી દે ને મને એક રકાબી. આમ જો સાચું કહું ને તો મને એવું લાગે કે આદિ કરતાં વધારે પ્રેમ છે ને તમે મને કરો. પૂછો શું કામ? એ તો તને જ કરાય ને. શું કામ કહું? જો મને માથું દુખતું હોય ને તો તમને માથું દુખતું હોય, મને પગ દુખતો હોય ને તો તમને પગ દુખતો હોય. બધી સિચ્યુએશન બેને હાર જ ક્રિએટ થાય કા. પણ એમાં કેવું થાય ખબર તને ખબર હોય કે બાને આ ઉંમરે આવું બધું કાંઈક દુખતું હોય એટલે મારી પહેલાં છે ને તું જ ચાલુ કરી દે છે કે બા મને માથું દુખે છે, કમર દુખે છે, પગ દુખે. તને ખબર આ ઉંમરે બાને આ બધું થતું જ હોય એટલે તારે કાંઈ કરવું ન પડે ને એટલે મારી પહેલાં તો તારું બધું ઊભું થઈ જ જાય નાટક. બા સાચું કહું ને તો મને બહુ પગ દુખે છે ને આમ છે ચક્કર તો એટલા આવે છે ને પૂછો નહીં કેટલા આવે છે. તોય છે ને ધીરે ધીરે જા ને ચા બનાવી લાવ, બીજું કાંઈ નહીં. કારણ કે મારાથી તો થાય એવું જ નથી. જો હું અહીં બેહું છું, તું ચા બનાવી લાવ. હાશ એક તો જો ઊભુંય નથી થવાતું મારાથી. કેમ બટા હાથે દુખે છે તારા? હા એટલે જ ને બહુ દુખે છે. હું એમ કહું છું કે આ ઉંમરે તારા હાથ કેમ હાથ ને પગ ને કઈ બધું દુખતું જ હોય હે? મને તો જો હવે ઉંમર થઈ ને તો હવે આ બધું દુખે જ. પણ તને કાં આ ઉંમરે દુખે છે? હજી છે કેવડી તું? માંડ 28-29 વર્ષની છે. સાચી વાત છે બા, કરમની પીડા છે મારા ઉપર તો. એ ભલે પીડા રહે પણ તોય ઘરના કામ તો કરવા જ પડે ને. એમાંય છે ને આમ ભલે આદિ કરી નાખતોય બટા પણ હું આવું ને ત્યારે તો તારે જ કરવું પડે ને. તો બીજું કાંઈ નહીં. પછી બહાર જઈને મને કોઈ પૂછશે તો હું તો એમ જ કહું ને કે બધું આદિ કરે છે. જા મારો દીકરો ચા કરી દે. મારો દીકરો ડાયો છે અને તારા હાથની છે ને ચા મને એટલી બધી ભાવે છે ને કે ન પૂછો વાત. બા આમ જો ચા બનાવવા તો હું જાઉં છું પણ તમને કોઈ દિવસ ગળું દુખે ને તો મને જ કહેજો હો. બહુ સારી સેવા કરતા આવડે મને. હા ભલે પણ છે ને મારું ગળું કોઈ દી ન દુખે. આ ભગવાને છે ને ગળું તો હાજુ જ રાખ્યું છે. ભગવાનની ભૂલ થઈ ગઈ છે પણ હવે શું થાય કાં? અને તારા હાથની. સારું જા બેટા, વાતું બહુ કરી, માથું વધારે ચડશે પાછા વાતું કરજો. અને તારી એ બનાવજો હો, આદુ નાખજો. અને એક વાત કહું મીરા, આ દાળમાં અને શાકમાં અને છે ને થોડીક તીખાશ ઓછી કર ને બટા. મને છે ને એસિડિટી થઈ જાય છે હો ને. આમ છે ને બા મારા હાથથી એવું જ થાય છે, કાં તીખું થઈ જાય કાં ખારું. પણ હું નહીં કરું કારણ કે મને તારા હાથના દાળ શાક ભાવે છે એટલે છે ને એ તો તું જ કરજે ચકુ. સાચું કહું કે દાડાની વિચારતી હતી કે મારા મીરાના હાથનું ખાવા કેદી મળશે મને. બા ભગવાને એક મર્ડર માફ કરતો હોત ને તો હું આત્મહત્યા જ કરી લે. સાચું તમને કાંઈ ન કહેતા. જવું પડશે. હા બેટા ધીરે ધીરે જા તું તારે. અને કાંઈ ઉતાવળ નથી, ભલે ને 5 મિનિટ લાગે પણ શાંતિથી તું તારે કરીને હું અહીં બેઠી છું. થાકી જાઉં તો આડા પડજો. ધીમે ધીમે જઈશ ને તો કદાચ
ખબર પડી જાય. હવે તું જાને મજાક કરવાની તો એવી ટેવ પડી ગઈ છે ને એને. હે ભગવાન, મારો આદિ ક્યાં ને ભટકાણો, પણ છે ને હું આદિની માં છું. એ મીઠું મીઠું બોલતી જઈશ ને બધુંય કામ કરાવતી જઈશ અને એ કરશે ખરી પાછી. કારણ કે હું એમ જ કહું, તારા હાથની ચા ભાવે છે, તારા હાથનું જ આ બધું ભાવે છે, ખાલી મસાલો થોડો ઓછો નાખશે, બાકી આપણું કામ તો થઈ જ જાય. પણ મને એમ થાય છે ને કામ કોણ કરતું હશે? મીરાબેને કંઈ કામ કરે એવા છે નહીં, એને પગ દુખે છે ને તો બા કામ કરતા હશે ને. હા એ વાત. અરે એકવાર તો જ્યારે બાન બાપુજી આવ્યા હતા ને હું આટો મારવા ગયો હતો ને, તે ભાભી તો સોફા ઉપર બેઠા હતા અને ભાઈ છે ને એ પોતું મારતા હતા. બોલ. જોયું તમારે છે ને ભગવાનને થેન્ક યુ કેવું જોઈએ કે તમને હું મળી. આ વાત ક્યાં તને કરાઈ ગઈ? એ વાત હા એ છે ને જીભ હાચું જ બોલાવે. હવે તો તમારો છે ને ભાઈની જેમ બારો કાઢવાની જરૂર છે. પણ એને તો પગ દુખે છે એટલે તારે ક્યાં કઈ વાંધો છે? હા તો એવું તો કહેતા મને આવડે કે મને પગ દુખે છે, મને હાથ દુખે છે. પણ એને તો રિપોર્ટમાં આવે છે. સમજો તોય હું છે ને સમજો હું છે ને તારું એક કામ કરી બસ. શું? તું છે ને રસોઈ બનાવીને એ હું જમી લઈશ બસ. રહેવા દો, આના કરતાં કામ નહીં કરો ને એ પોસાશે મને. અને હું કહું કાંઈ નથી કેવું. કોઈ દી એમ તો ન કીધું કે રહેવા દે આજ રસોઈ નથી બનાવી, હું બહારથી લઈ આવું. બહારનું બહુ ન ખવાય સમજી. અને અત્યારે જો આ લગ્નનું ખાધું છે એટલે અત્યારે તું છે ને સમજો હું કહું છું કે આ ઉજાગરા જેવું છે તો થોડીક સા મૂકીને. અશોક, હા હું છે ને હાવ થાકી ગઈ છું. જાઓ ને, તમે ચા બનાવી નાખો ને, મારા માટે બનાવો છો. હું કે ભાભીની જેમ રોજ કહું છું તમને, એકવાર તો કીધું ચા બનાવવાનું. ભલે તો તું બે હું હાલ ચા બનાવું. જાઓ. અને બાટલી પહેલાં તો લેવા જ આવી પડી છે ને. હા જાઓ, જે કરવું હોય એ. હાલ આ લેતી જાય છે હો. હું બાટલી લેતો આવું. હાઈશ, આ ભાભીએ છે ને આદિભાઈને બહુ મસ્ત આમ ચાવીમાં ભરવીને રાખ્યા છે. એમ કહે ને કે મને આમ થાય છે એટલે કામ કરવા માટે આદિભાઈ મારે હવે આવું જ કરવું છું. એમાં હું જોવો છો? એ ખાલી ફોટા દેખાય. મને જોવો ને, મને તો કંઈક ઉજમ આવે. આ 45 વર્ષ ત્યાં જોઉં છું, કંટાળી ગયો હવે. તો હવે હું તમારાથી કંટાળું, મારે કોને જોવા જવા? અરે ભાઈ હું વાત થાય યાર. તો ઠીક છે હો. બાકી કંટાળતા બંટાળતા નહીં. હા, મારા વગર ઉદ્ધાર નથી તમારો. આવ બટાવ. આજે તારા ઘરમાં મચ્છર બહુ છે હો. મચ્છર છે તો સાફસૂફ નથી થતું બટા? હવે સાફસૂફ કોણ હું કરું થાય. એ વાત એ સાચી. આદિ, ઓલી મીરાને કહે ને કે મસાલા થોડાક ઓછા નાખે. આજે અત્યાર સુધી મને કાંઈ નહોતું, આજે આ બપોરે ખાધું તો ખાધું પણ આ બધું બળે છે મને, એસિડિટી જેવું થઈ ગયું છે. સારું, હું કહી દઈશ એને. હા કહી દે છે હો. ઓહ, હા, બીજું કઈ? બીજું કાંઈ ને. હવે આ ઉંમરે ખોટી તબિયત બગડે ને તો ઉપાધિ તો તારે જ, દવાખાને તો તારે જ જવું પડે. હા, મારે તો ન કરે દવાખાના ધક્કા ચાલુ જ છે બા, બરોબર. એક તો એને લઈ જવાની હોય, બીજા તમને લઈ જાય, બીજું હું. કાંઈ એને શું થાય છે? એને માથું, પગ, કમર બધુંય દુખતું જ હોય બધું બધું. કે પછી આ કામ ન કરવાના બધા નાટક છે? હવે એ તો અરે એવું કાંઈ ન હોય બધા. એને કોઈ સારા દવાખાને દેખાડી દે ને. આપણે દેહમાં ઓલો કેવો ડૉક્ટર હતો એવું કંઈ કાંઈ સુરતમાં આવી છે તું એ દેખાડી દે તો સારું થઈ જાય. એલા એટલી કહું બધી છું. દવા લીધી બધા ડોક્ટરોની. અને સાંભળ, ડૉક્ટરે બધાએ શું કીધું? કાંઈ નથી એમ કીધું ને? નોર્મલ છે એમ કીધું ને? અલગ અલગ દવાઓ આપે બધા. બસ. આ બીજું કાંઈ નહીં. ખિસ્સું તો આનું ખાલી થાય ને, એ સમજવું જોઈએ ને. આમાં તો ઓલો પાસવર્ડ નાખી દે ને મારે ભજન નથી આવતા આવી ગયું. નેટમાં. વાઈફાઈ ના આવી ગયું બાપુ. નેટ. તમે શું કીધું તું મને? વહુ કહેતી હતી કે તમારા દીકરા આવશે ને એટલે નાખ, એટલે પૂછું હું તને નાખી દે. પણ આપણે શું વાત થઈ હતી પહેલા? ભજન સાંભળવાના ભજન સાંભળવાના, પણ એ ફોન તમારે કેટલી ઘણી લેવાનો? કલાક. આ તો પછી તમે પણ એમને પછી તું કામે પછી વહી ચાલુ જ રહેશે. તમારે નેટ તો કઈ પૂરું થવાનું નથી વાઈફાઈ માં તો. એટલે પછી તમારો ફોન તમારા હાથમાંથી કઈ છૂટવાનો ના નથી. ના 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 આ દરબાન પૂછ, હું અડું ખાલી હાથમાં હોય એટલું છે ને મારે. ખાલી આ હાથમાં હોય એ આદિ, હાથમાં ફોન હોય અને નજર એમાં હોય, બીજું કાંઈ ન હોય એને.
પણ લ્યો સારું હું રાતે 1 જ કલાક આખો દીની. હા સારું, થોડુંક ધ્યાન રાખો તો બીજું શું મારે બીજું તમને શું કહેવું હવે. અને બાપુજી તમને પૂછવાનું એમ હતું કે આ અશોક લગ્નમાં ગયો છે તો કઈ પૈસા વાપરવા તમને આપ્યા છે કે નહીં? મને કાંઈ નથી દીધું હો. મેં એને નેટ રિચાર્જ કરવાનું કીધું તો એને પૈસા નથી દીધા. હા, મને એનો કંઈક લોચો લાગે છે. એ એનો ધંધો બરોબર હાલે છે કે કેમ છે? કાંઈ દઈશ નથી ઉઠતી મને. કાંઈ નહીં, હવાર તૈયાર થઈને વયો જાય ને રાતે આવે ને કાંઈ પૂછે તો કે હું થાકી ગયો છું કરીને હુઈ જાય ખાઈ પીને. ભગવાન, હરામ બરાબરી વાત અને કરતો હતો. નોકરી સલાહ દીધા રાખે એમને. આ મારે આમ કરવું હું એ જ મને દઈશ નથી ઉઠતી. સલાહ તો બાપુજી એમાં એવું છે ને કે તમે આખો દિવસ મોબાઈલમાં હો ને એટલે સલાહ આપે, બાકી ન આપે. આ મોબાઈલ હું ખાલી કલાક જ જોઉં છું બધા. અધાર બાન પૂછ હવે જોઉં છું ભજન સિવાય કાંઈ નહીં. ખોટો મગજ ખરાબ કરવું પહેલાં મને મજા આવતી. આદિ ભજન જોવાના હોય બટા. સાંભળવાના હોય. સારું તમે હે ને મા દીકરો બે વાતો કરો, હું જાઉં છું ઉપર. આ મોબાઈલ લાવો. અરે આમાં ચાર્જિંગ ઓછું હે, એ મૂકું ત્યારે થાય ને પછી તું તાર લઈ લેજે. મોબાઈલ જોઈશે. અને મારા વગર હાલે, ખાધા વગર હાલે, મોબાઈલ વગર ન હાલે.